હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ ઉનાળાની સ્પેશિયલ કાચી કેરીના શરબતની રેસીપી. ઉનાળાની ગરમીમાં ઠંડકની સાથે રિફ્રેશિંગ કરતું આ શરબત ઘરે બનાવવું એકદમ સહેલું છે. ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને આપણને બધાને ઠંડુ પીવાનું મન થતું જ હોય છે. તો આ રીતે તમે કાચી કેરીનું શરબત બનાવીને આખા વર્ષ માટે સ્ટોર કરી શકશો. તો એકદમ સરળ રીતથી ઉનાળા માટે સ્પેશિયલ કાચી કેરીનું શરબત બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં કાચી કેરીનું ખાટું મીઠું અને રિફ્રેશિંગ શરબત બનાવવા માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની કાચી કેરી લીધેલી છે. આ બંને કાચી કેરી વજનમાં લગભગ 400 ગ્રામ જેટલી છે. હવે આપણે આ કાચી કેરીની છાલ ઉતારી લઈશું. મિત્રો, ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને કાચી કેરી બજારમાં આવી ગઈ છે, તો તેનો આ રીતે શરબત બનાવી આ ઉનાળા માટે તમે સ્ટોર કરી શકશો. તો અહીં મેં કેરીની છાલ ઉતારી લીધી છે. હવે તેને નાની સાઇઝમાં કટ કરીને તેના પીસ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં કાચી કેરીની છાલ કાઢીને એકદમ રફલી એવા પીસ કરી લીધા છે. ત્યારબાદ આપણે કાચી કેરીને બાફી લઈશું. તો તેના માટે કટ કરેલી કેરીને પ્રેશર કુકરમાં એડ કરી દઈશું અને સાથે કેરીને બાફવા માટે તેમાં 1 કપ જેટલું પાણી એડ કરી દઈએ. ત્યારબાદ કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર 2 વિસલ કરી લઈએ. તો અહીં 2 વિસલ થઈ ગઈ છે. તો હવે કુકરનું ઢાંકણ ખોલીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કેરી સારી રીતે બફાઈ ગઈ છે. તો હવે તેને થોડી વાર માટે ઠંડુ થવા દઈએ. હવે આપણે કેરીને ગ્રાઇન્ડ કરી લઈશું. તો તેના માટે બાફેલી કેરીને મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે મસાલામાં 1 ચમચી જેટલો શેકેલા જીરુંનો પાવડર ઉમેરી દઈએ. 1 ચમચી જેટલું સંચર મીઠું ઉમેરી દઈએ. સાથે મેં અહીંયા જલજીરાનું 1 નાનું પેકેટ લીધું છે, તેને આપણે ઉમેરી દઈશું જેથી શરબતનો ટેસ્ટ એકદમ ચટપટો આવે. અને સાથે 1/4 ચમચી જેટલો મરી પાવડર એડ કરી દઈએ. આ મસાલા જ્યારે બાફેલી કેરી સાથે ગ્રાઇન્ડ થશે ત્યારે કાચી કેરીના શરબતનો ટેસ્ટ એકદમ સરસ લાગશે. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો અહીં તમે જોઈ શકો છો બાફેલી કેરીની સ્મૂથ એવી પેસ્ટ બનીને તૈયાર છે. તો હવે શરબતમાં એકદમ રિફ્રેશિંગ ફ્લેવર માટે 15 થી 20 નંગ જેટલા ફુદીનાના પાન એડ કરી દઈશું. અને ફરીથી આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો શરબત માટે કાચી કેરીનો પલ્પ બનીને તૈયાર છે. તો હવે ફટાફટ શરબતની ચાસણી બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન ગરમ કરવા માટે રાખેલું છે. તો હવે તેમાં કપના માપથી 1.5 કપ જેટલી ખાંડ અહીં મેં લીધી છે. વજનમાં 300 ગ્રામ જેટલી ખાંડ મેં અહીંયા લીધી છે. હવે તેમાં 200 ml એટલે કે 1 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને ખાંડને સારી રીતે ઓગાળી લઈએ. તો અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ખાંડને ત્યાં સુધી ઓગાળવાની છે જ્યાં સુધી સિરપ ઘટ ન થાય. અહીંયા આપણે કોઈ પણ જાતના તાણની ચાસણી નથી કરવાની. તો તમે જોઈ શકો છો ખાંડ એકદમ સારી રીતે પાણી સાથે ઓગળી ગઈ છે અને સિરપ થોડું ઘટ થઈ ગયું છે. તો બસ હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી લઈએ અને ગેસ પરથી નીચે ઉતારી ઠંડુ કરી લઈએ. થોડી વાર પછી ખાંડની ચાસણીમાં તૈયાર કરેલા કાચી કેરીના પલ્પને આ રીતે ગળણીની મદદથી ગાળીને એડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કાચી કેરીનું પલ્પ એકદમ સારી રીતે ગળાઈ ગયું છે. તો હવે બંને વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીં કેરીનો પલ્પ અને ખાંડની ચાસણી એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે, પરંતુ હજુ કેરીમાં પાણીનો ભાગ રહેલો છે. તો તેને દૂર કરવા માટે ફરી પાછા પેનને ગરમ કરવા રાખી દઈએ અને ફરીથી મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે ચમચાને સતત હલાવતા જઈને આપણે શરબતને થોડું ઘટ્ટ કરી લઈએ.
તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણું મિક્સર એકદમ ઘટ થઈ ગયું છે અને તેમાં રહેલો પાણીનો ભાગ પણ બળી ગયો છે. તો બસ હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી લઈએ. તો અહીં આપણું કાચી કેરીનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે એકદમ બજાર જેવું કરવા માટે મેં અહીંયા એક ચપટી જેટલો ગ્રીન ફૂડ કલર લીધો છે. ફૂડ કલર એડ કરવો ટોટલી ઓપ્શનલ છે, તો તેને એડ કરીને મિક્સ કરી લઈએ. તો ઘરે એકદમ સહેલી રીતથી અને પરફેક્ટ માપથી આપણે કાચી કેરીનું ખાટું મીઠું અને રિફ્રેશિંગ શરબત બનીને તૈયાર છે. તો હવે તેને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે તેને ઠંડુ કરી કાચની બોટલમાં ભરી લઈશું. તો અહીં મેં કાચી કેરીના શરબતને કાચની બોટલમાં ભરી લીધું છે. તો ઘરે એકદમ સહેલી રીતથી અને ખૂબ જ ઓછા ખર્ચમાં તૈયાર થયેલ આ શરબતને તમે 6 થી 8 મહિના સુધી ફ્રીજમાં રાખીને સ્ટોર કરી શકો છો. તો હવે આ કાચી કેરીના શરબતને રેસ્ટોરન્ટમાં મળતા મોકટેલની જેમ સર્વ કરવા માટે સૌથી પહેલાં ગ્લાસની કિનારી પર આ રીતે લીંબુને ઘસી લઈએ. હવે અહીંયા મેં એક પ્લેટમાં 1 ચમચી મીઠું અને 1 ચમચી મરચુંને મિક્સ કરીને રાખ્યું છે. તેમાં ગ્લાસની કિનારીને આ રીતે રફ કરી લઈએ. હવે મોકટેલની જેમ તૈયાર કરેલા ગ્લાસમાં આપણે 3 થી 4 જેટલા બરફના ટુકડા એડ કરી દઈએ. હવે ગ્લાસમાં 3 થી 4 ચમચી જેટલું કાચી કેરીનું શરબત એડ કરી દઈએ અને ઉપરથી થોડું ઠંડુ પાણી એડ કરી દઈએ. અને બસ શરબતને પાણી સાથે એકદમ સાદી રીતે મિક્સ કરી લઈએ. તો અહીં આપણું એકદમ રિફ્રેશિંગ અને ઉનાળાની ગરમીમાં પીવાની મજા આવે એવું ઠંડુ કાચી કેરીનું શરબત તૈયાર થઈ ગયું છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.